મારું નામ જીવનભાઈ મંજીભાઈ પીપળિયા, ગામ શાંતિનગર, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર. શાંતિનગર ગામે રહું છું. અત્યાર સુધી હું દોડ્યો તો મારું કામ નહોતું થતું. પછી રમેશભાઈને મેં કીધું કે મારે મકાન પાસ કરવાનું છે, કાગળિયા ભર તૈયાર કરીને મેં કીધું જે રમેશભાઈને આપી દઈ. રમેશભાઈ મગનભાઈ ઝીંઝવાડિયા, એમાં મારું કામ થઈ ગયું. મારું નામ રમેશભાઈ મગનભાઈ ઝીંઝવાડિયા, ગામ મોટા કુટોડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. અત્યારે જે વિડીયોમાં આપ જોઈ રહ્યા છો, જે મકાનના જે મુહૂર્ત કરેલું છે, એ જેસર તાલુકાના શાંતિનગર ગામે જીવનભાઈ પીપળિયા કરીને જે વ્યક્તિ છે, એ ઘણા સમયથી ગામના રાજકીય આગેવાનો, સમાજ આગેવાનોને મળીને ઘણા સમયથી મકાનનું ફોર્મ ભરતા હતા, પણ કોઈ કારણોસર એમનું ફોર્મ જે છે મકાનનું એ મંજૂર થતું નહોતું અને ના મંજૂર થતું હતું. જેને લઈને શાંતિનગરથી મારા મિત્ર છે રાજુભાઈ રાફુસા, એમને જીવનભાઈ મળ્યા ને એણે વાત કરી. તો રાજુભાઈએ કીધું હાલો મારી હારે આપણે એકવાર રમેશભાઈ હસ્તકનું ફોર્મ ભરીએ, પછી જોઈએ છીએ કઈ રીતના શું થાય છે. તો એમ સંપર્ક કરીને જીવનભાઈ કુટોડા આવ્યા ને એમને મેં જે પંડિત દીનદયાળની યોજના છે 1,70,000 એનું મને માર્ગદર્શન મેં એને આપ્યું અને એ પ્રમાણે કીધું પ્રમાણે ફોર્મ ભર્યું. અત્યારે એમના ખાતામાં 30,000નો પ્રથમ હપ્તો પડી ગયો છે અને શાંતિનગર એમની જ જગ્યા ઉપર ઊભા છે. મારું નામ છે રમેશ ઝીંઝવાડિયા, ગામ મોટા કુટોડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. અત્યારે જે આપણે પાછળ જોઈ રહ્યા છો મકાન, એ પંડિત દીનદયાળ આવાસ યોજનાનું જેસર તાલુકાના શાંતિનગર ગામે અશોકભાઈ પીપળિયાનું મકાન મંજૂર થયેલ છે. એ અરજદાર ઘણા સમયથી મકાન મંજૂર કરવા માટે આમ તેમ દોડધામ કરતા હતા, પણ સરકારી પૂરી માહિતી ન હોવાથી કુટોડા આવ્યા એટલે એને માર્ગદર્શન આપ્યું. માર્ગદર્શનને કારણે એમનું આવાસ યોજનાનું મકાન અત્યારે મંજૂર થઈ ગયેલું છે. ત્યારબાદ આજે અમે આવ્યા હતા શાંતિનગર ગામે. જીવનભાઈ પીપળિયા બીજા જે અરજદાર છે એમને પણ આજે મકાન મંજૂર થઈ ગયું છે અને એના ખાતામાં પણ 30,000નો હપ્તો પડી ગયો છે. તો મારી ગામના અને હરેક જિલ્લાના અને હરેક ગુજરાતની જનતાને નમ્ર વિનંતી છે કે સરકાર દ્વારા જે યોજનાનો લાભ આપવામાં આવે છે એ પૂરી રીતે એનો આપણે ઉપયોગને અમલ કરીએ. નો ખ્યાલ આવે તો અમારો સંપર્ક કરીએ, અમને જે ખ્યાલ હશે એ માર્ગદર્શન આપશું.